ક્વેશ્ચન નંબર 1, એક્સરસાઇઝ 1.3 નો ક્વેશ્ચન નંબર 1. હવે તમારે શું કર્યું? પ્રૂવ ધેટ ધ રૂટ 5 ઇઝ અ ઇરેશનલ. તો સમજો કે રૂટ 5 છે એને ઇરેશનલ આપણે પ્રૂવ કરવાનો છે. આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્ક્સમાં આવી શકે એવો ક્વેશ્ચન છે. જો કે અત્યારે જે લેટેસ્ટ 10th જે ગયું છે, મતલબ કે 2021નું, ઓકે, યાદ જશે તો એમના માટે નથી, કારણ કે એમને તો 30% રિડક્શન થઈ ગયું, એમાં આ ટોપિક કદાચ નીકળી ગયો છે. હા, નીકળી ગયો છે. ઓકે, તો અહીંયા જુઓ તમે રૂટ 5 ને શું, તો પહેલા શું કરવાનું કે a અપોન b ના ફોર્મમાં હોય, ઓકે, એ શું કહેવાય? પ્રાઇમ નંબર્સ કહેવાય. જે a અપોન b ના ફોર્મમાં હશે ને પ્રાઇમ નંબર્સ કહેવાશે. એમાં a અને b, a એન્ડ b કેવા હોવા જોઈએ? કો પ્રાઇમ. કો પ્રાઇમ મતલબ કે જેનો કોમન જે ફેક્ટર હોય કેટલો હોય? 1 હોય. કેવો હોય? 1 હોય. બીજો કોઈ પણ કોમન ફેક્ટર, માન લો કે 2 અને 3 લઉં, 2 અને 3, તો આ બે કેવા છે? કો પ્રાઇમ નંબર. કારણ કે આ બે વચ્ચે ફેક્ટર કેવો છે? 1. મતલબ કે 2 શું થશે? 2 વંજા અને 3 શું? 3 વંજા. તો એનો કોમન ફેક્ટર શું હોય? 1 જ હોય. એને કો પ્રાઇમ નંબર કહેવાય. ઓકે, તો અહીંયા તમે ચેક કરો કે રૂટ 5 ઇઝ અ ઇરેશનલ. ઓકે, તો અહીંયા એવું આપણે એક વસ્તુ એવું એઝ્યુમ કરી લઈએ કે assume that root 5 is a rational number. તમે આ અઝ્યુમ કરી લો કે રૂટ 5 કેવો છે? રેશનલ નંબર છે. જો આ એ કરવાની મેથડ છે આને. તો અઝ્યુમ કરી લીધું તો અહીંયા શું થશે કે રૂટ 5 ઇઝ ઇક્વલ ટુ a અપોન b. ઓકે, જ્યાં a and b is co-prime. એવું લખી દો. જો આને a b ના ફોર્મમાં લખાય, હવે તમે શું કરો? બંને સાઈડ સ્ક્વેર લઈ લો. શું લઈ લો? સ્ક્વેર લઈ લો. હવે આ સ્ક્વેર લીધો. ઓકે, સ્ક્વેરિંગ બોથ સાઈડ. આ સાઈડ બી સ્ક્વેર કરી નાખો અને અહીંયા a અપોન b બી શું? હોલ સ્ક્વેર કરી નાખો. ઓકે, તો અહીંયા શું લખો? સ્ક્વેરિંગ બોથ સાઈડ. ઓકે, તમે એવું કર્યું એટલે અહીંયા શું થશે કે અહીંયા જો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ કટ થઈ ગયું એટલે લેફ્ટ હેન્ડ સાઈડ શું વધ્યું? 5. અને a સ્ક્વેર તમને ખબર છે ને, આપણે 8માં હતા ત્યારે આપણે કીધું કે ભાઈ a અપોન b હોલ રેસ ટુ m હોય, તો આ રેસ ટુ m છે એ એનો બી છે અને b નો બી રેસ ટુ m છે. ઓકે, એવી રીતના આ 2 છે એ એને બી લાગશે અને b ને બી લાગશે, એટલે a સ્ક્વેર અપોન b સ્ક્વેર. તો b સ્ક્વેર ને અધર સાઈડ જવા દો, તો b સ્ક્વેર અધર સાઈડ ચાલો ગયો. તો અહીંયા શું થશે? a સ્ક્વેર અને 5 રાઈટ હેન્ડ સાઈડ આવશે તો ક્યાં થશે? ડિવાઈડમાં, એટલે કે 5. તો અહીંયા તમારે એક વસ્તુ સમજવાની છે. હવે શું સ્ટેટમેન્ટ લખવાનું એ તમને કહું. હવે લખવાનું a સ્ક્વેર is divisible by 5. So a is also divisible by 5. ઓકે, તો આવી રીતના લખી નાખવાનું કે ભાઈ a સ્ક્વેર જો 5 થી ડિવાઈડ થાય છે, ઓકે, તો a પણ 5 થી ડિવાઈડ થશે. હવે તમે શું કરો કે જે આ a છે ને, ઓકે, અહીંયા શું કરશો? લેટ. હવે સેકન્ડ સ્ટેપ, લેટ ટેક a ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું છે? 5 છે ને, એ તમારે લેવાનું 5k. તમે a ઇઝ ઇક્વલ ટુ શું લઈ લો? 5k લઈ લો. હવે a ઇઝ ઇક્વલ ટુ 5k લીધું તો એની જગ્યાએ તમે શું મૂકશો? 5 મૂકશો. તો અહીંયા જો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેરની જગ્યાએ a સ્ક્વેર, એટલે કે અહીંયા શું આવશે?
5k અને સ્ક્વેર અને ડિનોમિનેટરમાં શું રહ્યું 5 તો હતું જ. હવે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે 25 5 નો સ્ક્વેર 25 થઈ ગયો અને કે સ્ક્વેર કેટલો થઈ ગયો કે, કારણ કે આ 5k નો હોલ સ્ક્વેર છે. ઓકે, તો આપણને ખબર છે કે જ્યારે a ઇન્ટુ બી હોલ સ્ક્વેર આપ્યો હોય તો આ સ્ક્વેર એનો બી છે અને બીનો બી છે, યા રેસ ટુ એમ આપ્યો હોય તો આ રેસ ટુ એમ એનો બી છે અને બીનો બી છે. એવી જ રીતે અહીંયા શું આવશે 5 આવશે, તો અહીંયા 5 5 છે કેટલું થઈ ગયું 25 થઈ ગયું. તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 5k સ્ક્વેર આવ્યો. 5 ને આ સાઈડ આવો એટલે શું થઈ જાય કે સ્ક્વેર, કે 5 ને લેફ્ટ સાઈડ લઈ જાઓ એટલે કે શું થઈ જશે બી સ્ક્વેર અપોન 5 થઈ ગયું. હવે અહીંયા જો સેમ ટુ સેમ આવ્યું કે એના ડિવાઈડમાં 5 આવ્યું, મતલબ કે એ સ્ક્વેર છે એ 5 થી ડિવાઈડ થાય છે, તો અહીંયા બી સ્ક્વેર બી કેવો થશે 5 થી ડિવાઈડ થશે. તો અહીંયા જો બી સ્ક્વેર ઇઝ divisible by 5. Thus, B is also divisible by 5. જો b સ્ક્વેર 5 થી ડિવિઝિબલ થયો તો b બી 5 થી ડિવિઝિબલ થશે. તો અહીંયા શું થયું કે અહીંયા એવું થયું કે a બી 5 થી ડિવિઝિબલ થાય છે અને b બી 5 થી ડિવિઝિબલ થાય છે, મતલબ કે બે વચ્ચે કોમન ફેક્ટર 1 સિવાય અધર 5 બી છે. ઓકે, તો અહીંયા લખવાનું કે અવર અઝમ્પશન, જે આપણે અઝમ્પશન કર્યું હતું, અઝમ્પશન is wrong that A and B is co-prime. આપણું અઝમ્પશન કેવું છે રોંગ છે કે A અને B કેવા છે કો પ્રાઇમ છે. આ આપણું અઝમ્પશન રોંગ છે. સો √5 is not a rational number. It means √5 is irrational. જેથી √5 કેવું છે ઇરેશનલ છે. તમારે જો આમાં આ પ્રૂવ કરવાની આ પ્રોસેસ જ છે. તમારે શું કરવાનું, જે નંબર હોય એને ઇરેશનલ પ્રૂવ કરવો હોય તો તમારે શું કરવાનું, પહેલા એઝ્યુમ કરવાનું કે ઇરેશનલ છે. રેશનલ છે એટલે એને a અપોન b ના ફોર્મમાં લખી શકો. રેશનલ નંબર ક્યારે બને, જ્યારે ન્યુમેરેટર અને ડિનોમિનેટર કેવા હોય કો પ્રાઇમ, એટલે કે a અને b કેવા હોવા જોઈએ કો પ્રાઇમ હોવા જોઈએ. હવે તમે √5 બંને સાઈડ શું કરી નાખો સ્ક્વેર કરી નાખો, સ્ક્વેર કરો. ઓકે, પછીની પ્રોસેસ તમને મેં કીધી એમ તમારે આખે ફોલો કરવાની છે. નેક્સ્ટ કે સો ધેટ ક્વેશ્ચન નંબર 2 3 + √5 ઇઝ અ ઇરેશનલ નંબર. તો અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ. શું પ્રોસેસ, તો પહેલા આપણે કરશું લેટ assume that 3 + √5 is rational number. આપણે એઝ્યુમ કરી લઈએ કે √5 કેવું છે, 3 + √5 કેવું છે રેશનલ નંબર છે. તો અહીંયા 3 + √5 ઇઝ ઇક્વલ ટુ a અપોન b લખી શકો. ઓકે, જ્યાં a and b is co-prime. a and b કેવા છે co-prime છે. હવે 3 ને આ સાઈડ જવા દો તો √5 ઇઝ ઇક્વલ ટુ a અને અહીંયા શું આવશે b * 3. તો √5 ઇઝ ઇક્વલ ટુ a, અહીંયા 3b થઈ ગયું.
અને આપણને ખબર છે કે √5 છે એ કેવું છે, ઇરેશનલ નંબર છે. ઓકે, તો અહીંયા તો એ √5 છે એ અને a/b ના ફોર્મમાં આવી જ ન શકે. ઓકે, તો અહીંયા શું લખવાનું કે we know that √5 is irrational. So it cannot represent in a/b form. thus જો √5 ને તમે a/b ના ફોર્મમાં નથી લખી શકતા તો તમે 3 + √5 ને બી નહીં લખી શકો. તો thus root plus 3/5 is also irrational. એટલા માટે 3 + √5 બી કેવું છે, ઇરેશનલ જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અહીંયા 3 આવ્યા છે. ઓકે, પહેલા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કરશું. ચાલો, કે 1/√2 પ્રૂવ ધેટ કે આ ઇરેશનલ નંબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, તો આપણે એવું કરી દઈએ, લેટ 1/√2 ઇઝ રેશનલ નંબર. માની લીધું કે ભાઈ એ 1/√2 કેવું છે, રેશનલ નંબર છે. તો મતલબ કે 1/√2 ઇઝ ઇક્વલ ટુ તમે a/b ના ફોર્મમાં લખી શકો. હવે શું કરી નાખો, સ્ક્વેરિંગ બોથ સાઈડ કરી નાખો. a and b is co-prime લખી નાખ્યું. હવે બંને સાઈડ શું કરી નાખો, સ્ક્વેરિંગ કરી નાખો. 1/√2 એનું સ્ક્વેર કરો ઇઝ ઇક્વલ ટુ a/b, એનું બી શું થશે, હોલ સ્ક્વેર થઈ જશે. તો અહીંયા 1, અહીંયા √1 નો સ્ક્વેર 1, √2 નો સ્ક્વેર સ્ક્વેર રૂટ કરો એટલે 2. ઓકે, અહીંયા શું આવશે, a²/b². હવે તમે શું કરશો કે b² ને આ સાઈડ જવા દો. જો b² ને આ સાઈડ એટલે શું થઈ જશે, a² ઇઝ ઇક્વલ ટુ b²/2. તો હવે અહીંયા તમે પહેલા શું લખશો કે ભાઈ b² ઇઝ divisible by 2. Thus b is also divisible by 2. હવે તમે શું કરશો, હવે વધ્યું કયું, b² ઉપર છે ને, એટલે અહીંયા એવું કરશું that take b ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 2, એટલે કે 2k. b ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું, 2k. જે 2 ની ઉપર જે નંબર હોય એની ઉપરનું જોવાનું. b છે તો b અને a છે તો a. જો અહીંયા ઉપર a હોય તો a ને એઝ્યુમ કરો અને b હોય તો b ને એઝ્યુમ કરો. તો અહીંયા જો a² નું a² થઈ જશે. ઓકે, b ની જગ્યાએ 2k મૂકે, b નો સ્ક્વેર છે એટલે 2k નો b² લાગશે અને નીચે ડિનોમિનેટરમાં 2 છે. તો અહીંયા a² ઇઝ ઇક્વલ ટુ 2 નો સ્ક્વેર 4 ઇન્ટુ શું થઈ જશે, k², ડિનોમિનેટરમાં 2, 2 2 અને 4. હવે આ 2 આ સાઈડ બી આવશે એટલે લેફ્ટ સાઈડ બી આવશે, k² ઇઝ ઇક્વલ ટુ a²/2. તો અહીંયા સેમ ટુ સેમ રૂલ લાગશે કે ભાઈ a² ઇઝ divisible by 2. Thus a is also divisible by 2. હવે
તો અહીંયા શું લખવાનું કે ભાઈ એ બી જો 2 થી ડિવાઈડ થયું અને એ જો 2 થી ડિવાઈડ થયું તો એનો મતલબ એવો છે કે આ બે કોઈ કોપ્રાઇમ નંબર નથી. તો લખવાનું અવર assumption is wrong that A and B is co-prime. Thus, 1/√2 is irrational. ઓકે, તો એની રીતે A/√2 કેવું છે? ઇરેશનલ છે. નેક્સ્ટ તરફ આગળ વધીએ. બીજો ક્વેશ્ચન શું હતો આપણી પાસે? 7√5. તો અહીંયા બી સેમ ટુ સેમ લાગશે. Let assume that 7√5 is rational number છે. તો 7/√5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A/B. તો √5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? A/7B. અને અહીંયા લખી દેવાનું A and B is co-prime. લખી દો. હવે તો એનો અહીંયા તો આપણને ખબર છે કે √5 છે A/B ના ફોર્મમાં આવી જ ન શકે, હે ને? તો અહીંયા લખી નાખો we know that √5 is irrational. છે irrational. Thus 7√5 is also irrational. બસ આટલો જ આસાન હતો. સેકન્ડ જે ક્વેશ્ચન છે એ મારે જોવો પડશે, મતલબ કે ક્વેશ્ચન પાછળ વયો જશે ને મને જોવાનું દેખાણ ટાઈમ જોઈ લઈએ. ચાલો, થર્ડ ક્વેશ્ચન 6+√2. ઓકે, તો અહીંયા સેમ ટુ સેમ પ્રોસેસ રહેશે. લેટ assume that 6+√2 is rational number. આપણે એઝ્યુમ કરી લઈએ કે આ શું છે? રેશનલ નંબર છે. તો 6+√2 ઇઝ ઇક્વલ ટુ A/B થશે. તો અહીંયા √2 ઇઝ ઇક્વલ ટુ 6 ને રાઈટ હેન્ડ સાઈડ લાવો તો માઇનસ થઈ જશે A/B -6. હવે અહીંયા તમે જોશો કે આ થોડુંક સિમ્પ્લિફાય કરો. √2 ઇઝ ઇક્વલ ટુ A-B ઇન્ટુ 6B /B થશે. તો અહીંયા તો આ A/B ને, અને આપણને ખબર છે √2 કેવું છે? ઇરેશનલ નંબર છે. અને અહીંયા A/B ના ફોર્મમાં, મતલબ કે ક્યારેય ન્યુમેરેટર ડિનોમિનેટર ફોર્મમાં આવે નહીં. તો અહીંયા કહેવાનું we know that √2 is irrational. So 6+√2 is also irrational. અહીંયા આપણી એક્સરસાઇઝ 1.3 ફિનિશ થાય છે.